હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આપને મારા રામ રામ અને જય માતાજી. આજે મારા બ્રહ્મચર્યનો છે 76મો દિવસ. તો સારું, ચાલો વર્કઆઉટ બાકી તો વર્કઆઉટ કમ્પ્લીટ કરી લઈએ, ત્યારબાદ આપણે મળીએ. તો મિત્રો, આજે 28 તારીખ છે, એટલે આપણે સૂર્ય ભગવાનના ઉપવાસ છે, કારણ કે 3.5 દિવસ ઉપવાસ રહેવાનું છે. તો આજથી ચાલુ થશે અને 1 તારીખ સુધી 18 દિવસ ઉપવાસ રહેવાનું. એમાં ઉપવાસમાં એ રીતે કે આપણે જમવાનું અન્નનો દાણો કંઈ ખાવાનો નહીં, ખાલી શરબત પાણી ઉપર રહેવાનું, અને નાસ્તો કરવો હોય તો ખાલી ફ્રૂટ ને એવું બધું ખાવાનું. પણ ઘણા માણસો લગભગ મોસ્ટ ઓફ નથી ખાતા, પણ આપણે થોડોક એવો નાસ્તો તો કરવો પડશે, ફ્રૂટનું ને એવું બધું. તો સારું, ચાલો મળીએ, કારણ કે સૂર્ય ભગવાનના જળ પણ ચડાવી દીધું અને થોડુંક હજી પૂજા બાકી છે. પૂજા કરીને પછી નાસ્તો કરીને આપણે ફ્રૂટ બ્રૂટ ખાઈને વયા જઈશું ઓફિસે. તો મિત્રો, આપણે આમાપુરના છે પાણીયાભાઈ છે, તમને બતાવું. એ એમ કહે છે, એક ભાઈ એમ કહે છે કે મારે મોટા થઈને ડૉક્ટર બનવું, બેન એમ કહે છે કે મારે મોટા થઈને ટીચર બનવું, ના ભાઈ એમ કહે છે કે મારે મોટા થઈને ફોર્ચ્યુનર લેવી છે. શું કરવું તારે? ફોર્ચ્યુનરનું તો આને કીધું ભાઈ, તારે તે ડૉક્ટરનું કીધું હતું. હવે તું બદલી નાખ, તું બીજી ગાડી ગમે એ કરી નાખ. કઈ ગાડી લેવીશ કે? તો તારે કઈ લેવી? ફોર્ચ્યુનર. કયું, લેજેન્ડર કે પછી આદિ? તારે ઈ લેવી? આ યુટ્યુબમાં આવશો વિડીયો તમારા? તો મિત્રો, આપણે ઓફિસમાં આવી ગયા અને બધું કામ બામ બતાવીને નિરાતે ઘરે વહી જશું, કારણ કે આજે તો ઉપવાસ છે, એટલે ખાવા પીવાનું કાંઈ નહીં, ખાલી શરબત અને પાણી ઉપર રહેવાનું, મોસ્ટ ઓફ ને ફ્રૂટ ને એવું ખાવાનું. તો મિત્રો, આજે કામ બામ બધું પતી ગયું, ત્યારે એડિટિંગનું જે કામ હતું બધું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું. અને હવે સૂર્ય ભગવાનની આરાધના કરવા અત્યારે બેસી જઈ, કારણ કે માળા કરવાની છે. 3.5 દિવસનો ઉપવાસ છે, એટલે 3.5 દિવસ ઉપવાસ પૂરો કરીશ. પણ બ્રેક થોડોક 3-4 લગભગ 4-5 કલાકે થોડોક ફ્રૂટ ને એવું બધું ખાઉં છું. નકર ખાલી મેન તો ખાલી પાણી ને શરબત 2 ઉપર જ રહેવાનું હોય, એવું હોય છે. તો સારું, ચાલો અહીંયા સુધી રાખી આપશો, ને મારા રામ રામ અને જય માતાજી.